નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે એક સાધારણ દેખાતું ચુંબક કેવી રીતે કામ કરતું હશે? એની પાછળનું વિજ્ઞાન શું છે? તો ચાલો આજે આપણે ચુંબકત્વની આ અદૃશ્ય દુનિયામાં જઈએ અને તેના દરેક રહસ્યને એકદમ સરળ ભાષામાં સમજીએ. આ વાતની શરૂઆત થાય છે એક મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈનથી. જ્યારે નાના હતા ત્યારે એક સામાન્ય હોકાયંત્રની સોયના હલનચલનને જોઈને એમને બહુ નવાઈ લાગી હતી. એમને એવું લાગ્યું કે આ અદૃશ્ય બળની પાછળ કોઈક બહુ મોટું રહસ્ય છુપાયેલું છે. તો ચાલો આપણે પણ એ જ જિજ્ઞાસા સાથે આગળ વધીએ. આ વિષયને બરાબર સમજવા માટે આપણો પ્લાન કંઈક આવો છે. સૌથી પહેલા ચુંબકત્વનું આશ્ચર્ય સમજીશું, પછી ચુંબકીય ક્ષેત્રોને કેવી રીતે જોઈ શકાય એ જાણીશું, ત્યારબાદ ગજિયા ચુંબકના રહસ્ય પરથી પડદો ઉઠાવીશું અને છેલ્લે ચુંબકત્વ અને વિદ્યુત વચ્ચે શું સંબંધ છે એ જોઈશું. તો ચાલો શરૂ કરીએ. તો આપણો પહેલો વિભાગ છે ચુંબકત્વનું આશ્ચર્ય. અહીં આપણે એ મૂળભૂત નિયમો વિશે વાત કરીશું જેના પર આખું ચુંબકત્વ ટકેલું છે. તો ચુંબકત્વના 5 એવા મૂળભૂત નિયમો છે જે જાણવા ખૂબ જ જરૂરી છે. પહેલો, આપણી પૃથ્વી પોતે જ એક બહુ મોટો ચુંબક છે. બીજો, કોઈપણ ચુંબકને જો મુક્ત રીતે લટકાવવામાં આવે તો એ હંમેશા ઉત્તર-દક્ષિણ દિશામાં જ સ્થિર થશે. ત્રીજો નિયમ તો બધાને ખબર જ હોય છે કે સરખા ધ્રુવો એકબીજાને દૂર ધકેલે છે અને અલગ અલગ ધ્રુવો આકર્ષાય છે. ચોથો અને સૌથી મહત્વનો નિયમ એ છે કે તમે ક્યારેય એકલા ઉત્તર કે દક્ષિણ ધ્રુવને અલગ પાડી શકતા નથી. અને પાંચમો, લોખંડ જેવી ધાતુઓમાંથી ચુંબક બનાવી શકાય છે. હવે આ નિયમોને આધારે ખાસ કરીને ચોથો નિયમ એક બહુ જ રસપ્રદ સવાલ ઊભો થાય છે. જરા વિચારો, જો તમે એક ગજિયા ચુંબકને બરાબર વચ્ચેથી તોડી નાખો તો શું થશે? શું એક ટુકડો ઉત્તર ધ્રુવ બનશે અને બીજો દક્ષિણ ધ્રુવ? તો જવાબ છે ના, એવું બિલકુલ નથી થતું. તમે ચુંબકના ગમે તેટલા નાના ટુકડા કરો, દરેક ટુકડો આપોઆપ ઉત્તર અને દક્ષિણ ધ્રુવ સાથેનો એક સંપૂર્ણ ચુંબક બની જશે. આનો સીધો અર્થ એ છે કે કુદરતમાં ક્યારેય એકલો ચુંબકીય ધ્રુવ, જેને મોનોપોલ કહેવાય, એ શક્ય જ નથી. આ ચુંબકત્વનો એક પાયાનો ગુણધર્મ છે. તો હવે સવાલ એ છે કે જો આ ચુંબકીય બળ દેખાતું નથી તો પછી વૈજ્ઞાનિકો એને સમજે છે કેવી રીતે? એને કાગળ પર કેવી રીતે બતાવે છે? આ સમજવા માટે ચાલો આપણા બીજા વિભાગ તરફ જઈએ, ચુંબકીય ક્ષેત્રોની કલ્પના. આ અદૃશ્ય બળને દર્શાવવા માટે વૈજ્ઞાનિકો એક કમાલની ટેકનિક વાપરે છે: ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. આમ તો આ કાલ્પનિક રેખાઓ છે, પણ મજાની વાત એ છે કે આપણે એને જોઈ પણ શકીએ છીએ. જો તમે એક ચુંબકની આસપાસ લોખંડનો ભૂકો નાખો તો એ ભૂકો આપોઆપ આ ક્ષેત્ર રેખાઓની પેટર્નમાં ગોખવાઈ જશે. હવે આ ક્ષેત્ર રેખાઓના 4 ખાસ ગુણધર્મો છે જે ચુંબકીય ક્ષેત્ર વિશે બધું જ કહી દે છે. પહેલું, આ રેખાઓ હંમેશા બંધ ગાળા રચે છે. એ ઉત્તર ધ્રુવમાંથી નીકળીને દક્ષિણ ધ્રુવમાં જાય છે. બીજું, રેખા પરના કોઈપણ બિંદુએ જો તમે સ્પર્શક દોરો તો એ તમને તે બિંદુ પર ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવશે. ત્રીજું, જ્યાં રેખાઓ એકદમ નજીક એટલે કે ગીચ હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર વધુ શક્તિશાળી હોય છે. અને ચોથું, આ રેખાઓ ક્યારે એકબીજીને કાપતી નથી. હવે આપણે એક એવા રહસ્ય પર આવી રહ્યા છીએ જે ચુંબકત્વને એકદમ અલગ જ રીતે જોવાની તક આપશે. આ રહસ્ય ચુંબકત્વ અને વિદ્યુત વચ્ચેના એક ઊંડા સંબંધને ખોલી નાખશે. ચાલો સમજીએ આ ગજિયા ચુંબકનું રહસ્ય. અહીંયા જુઓ, આ બહુ જ આશ્ચર્યજનક છે. ડાબી બાજુ ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર છે અને જમણી બાજુ સોલેનોઇડનું છે. સોલેનોઇડ એટલે બીજું કંઈ નહીં પણ વાયરનું એક ગૂંચળું જેમાંથી કરંટ પસાર થતો હોય. અને જુઓ, બંનેના ચુંબકીય ક્ષેત્રો લગભગ એક સરખા જ દેખાય છે. આના પરથી જ વૈજ્ઞાનિક એમ્પિયરે કહ્યું કે દરેક ચુંબકનું મૂળ કારણ પદાર્થની અંદર રહેલા સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહો જ છે. આનો મતલબ બહુ મોટો છે. આપણે ગજિયા ચુંબકને એક સોલેનોઇડ જેવો જ ગણી શકીએ. અને આ વિચાર આપણને એક નવો અને ખૂબ જ ઉપયોગી કન્સેપ્ટ આપે છે: ચુંબકીય ચાકમાત્રા, જેને એમ વડે દર્શાવાય છે. આ એમ જ ચુંબકની તાકાત અને દિશા નક્કી કરે છે. અને આ જે જોડાણ છે ને વિદ્યુત અને ચુંબકત્વ વચ્ચેનું, એ આપણને એક જબરદસ્ત શોર્ટકટ આપે છે. ચુંબકત્વના અઘરા લાગતા સૂત્રો યાદ રાખવા માટેની એક માસ્ટર કી. ચાલો જોઈએ કેવી રીતે. આ ટેબલ જુઓ. આ જાદુ જેવું છે.
ડાબી બાજુ સ્થિતવિદ્યુતશાસ્ત્ર એટલે કે ઇલેક્ટ્રોસ્ટેટિક્સના કોન્સેપ્ટ છે અને જમણી બાજુ ચુંબકત્વના. હવે જુઓ, વિદ્યુતના સૂત્રોમાં જ્યાં ડાયપોલ મોમેન્ટ P આવે ત્યાં ચુંબકત્વમાં મેગ્નેટિક મોમેન્ટ M મૂકી દો. જ્યાં વિદ્યુત ક્ષેત્ર E આવે ત્યાં ચુંબકીય ક્ષેત્ર B મૂકી દો. બસ, સૂત્રો લગભગ એના એ જ રહે છે. આ એક બહુ જ પાવરફુલ ટ્રેક છે. સારું, તો ચાલો આ જે કંઈ શીખ્યા એને એક પ્રેક્ટિકલ સવાલ પર અપ્લાય કરીએ. તમે જોયું હશે કે હોકાયંત્રની સોય ચુંબકીય ક્ષેત્રમાં ગોળ ફરે છે, એટલે કે ટોર્ક અનુભવે છે, પણ એ પોતાની જગ્યાએથી ખસતી નથી. એના પર કોઈ ધક્કો કેમ નથી લાગતો? આનો આખો જવાબ સમાન એટલે કે યુનિફોર્મ શબ્દમાં છુપાયેલો છે. જ્યારે ચુંબકીય ક્ષેત્ર એકસરખું હોય ત્યારે સોયના ઉત્તર ધ્રુવ પર જેટલું બળ લાગે છે બરાબર તેટલું જ બળ દક્ષિણ ધ્રુવ પર પણ લાગે છે, પણ વિરુદ્ધ દિશામાં. એટલે બંને બળો એકબીજાની અસરને કેન્સલ કરી દે છે. પરિણામે ચોખ્ખું બળ શૂન્ય થઈ જાય છે. પણ આ બે બળો મળીને સોયને ગોળ ફેરવે છે, જેને આપણે ટોર્ક કહીએ છીએ. પણ એક મિનિટ, જો કોઈ ચોખ્ખું બળ ના લાગતું હોય તો પછી લોખંડની ખીલી કેમ ચુંબક તરફ ખેંચાઈ આવે છે? ત્યાં તો ચોખ્ખું આકર્ષણ બળ દેખાય છે. તો પછી આ શું છે? કંઈક તો અલગ હશે. અહીં જ આખો ખેલ છે. ગજિયા ચુંબકની બરાબર પાસે જે ક્ષેત્ર હોય છે એ સમાન નથી હોતું, એ અસમાન હોય છે. એટલે કે ચુંબકની નજીક ક્ષેત્ર વધુ મજબૂત હોય છે અને દૂર જતાં નબળું પડે છે. એટલે ખીલીનો જે છેડો ચુંબકની નજીક હોય છે એના પર વધુ જોરથી આકર્ષણ બળ લાગે છે. આ બળોના તફાવતને કારણે એક ચોખ્ખું ખેંચાણ બળ ઉત્પન્ન થાય છે અને ખીલી ચુંબક તરફ ખેંચાય છે. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.